નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 2, જેનું નામ છે સ્ટેપ બાય સ્ટેપ, કે જે સત્ર 2 ની અંદર આવે છે, તેની અંદર આવતી એક્ટિવિટી 3, 4 અને 5 વિશે આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 2, એક્ટિવિટી 3, 4 અને 5. એક્ટિવિટી 3, રીડ ધ પ્રોસેસ સ્ટિચિંગ બટન, એટલે કે બટન ટાંકવા માટેના પગલાઓ છે તે અહીં આપવામાં આવ્યા છે. તેના વિશે જોઈએ. થિંગ્સ રિક્વાયર્ડ, કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે, તો નીડલ એટલે કે સોય, થ્રેડ એટલે કે દોરો, ત્યાર પછી બટન્સ અને પીસ ઓફ ક્લોથ્સ એટલે કે કાપડનો ટુકડો. આટલી વસ્તુની આપણે જરૂર પડશે. તો ચાલો હવે બટન કેવી રીતે ટંકાય અથવા તો કેવી રીતે આપણે બટન છે તે લગાવશું તે જોઈએ. તો ચાલો તેના સ્ટેપ જોઈએ. સ્ટેપ 1, ટેક અ નીડલ, ટેક અ પીસ ઓફ થ્રેડ, સોય અને દોરો લો. પુટ થ્રુ ધ પોઇન્ટેડ થ્રેડ ઇન ધ નીડલ આઈ, સોયને દોરાને સોયના નાકામાં પરોવો. ત્યાર પછી મેચ બોથ ધ એન્ડ્સ ઓફ ધ થ્રેડ, મેક અ નોટ. ત્યાર પછી દોરાના બંને છેડાને ભેગા કરી અને એક ગાંઠ બનાવો. પુટ અ બટન એટ ધ પ્રોપર પ્લેસ ઓફ ધ ક્લોથ, કાપડની યોગ્ય જગ્યાએ એક બટન લગાવો. પિયર્સ ધ નીડલ ફ્રોમ ધ બેનેથ ધ ક્લોથ, કાપડની નીચેથી સોયને વીંધો. મેચ ધ બટન હોલ એન્ડ નીડલ પોઇન્ટ, બટનનો હોલ અને ત્યાર પછી સોયનો પોઈન્ટ છે તે બંનેને મેચ કરો, બિંદુને મેચ કરો. પાસ ધ નીડલ થ્રુ ધ બટન હોલ, બટનના છિદ્રમાંથી સોયને પસાર કરો. સ્ટ્રેચ ધ નીડલ ટુ ધ ફૂલ લેન્થ, સોયને સંપૂર્ણ લંબાઈ સુધી બહાર ખેંચો. પીર્સ ધ નીડલ બેનેથ ધ બટન હોલ, બટનના છિદ્રની નીચેથી ફરીથી સોયને વીંધો. પિયર્સ ઇટ upward and downward for 3 to 4 times, તેને ઉપર અને નીચે 3 થી 4 વખત વીંધો. In the end, bring the needle beneath the cloth, અંતે સોયને કપડાની નીચે લાવો. tie knot beneath the cloth and cut the thread, કાપડની નીચે ગાંઠ બાંધો અને દોરો કાપો. આ રીતે આપણું બટન છે તે ટંકાઈ જશે. તો તેના પગલાં અહીં આપવામાં આવ્યા છે. ત્યાર પછી એક્ટિવિટી 4, રીડ ધ ડાયલોગ, સંવાદને વાંચો. ચાલો જોઈએ સંવાદ. મહેશ વોન્ટ્સ ટુ ઓપન એન અકાઉન્ટ ઇન અ બેંક. હી ગોઝ ટુ ધ બેંક. હી મીટ્સ ધ મેનેજર. મહેશને બેંકમાં ખાતું ખોલાવવું છે અને તે બેંકમાં જાય છે, તે મેનેજરને મળે છે. મહેશ, મે આઈ કમ ઇન સર, હું અંદર આવી શકું છું સાહેબ? મેનેજર, યસ યુ મે, વોટ કેન આઈ ડુ ફોર યુ? હા, તમે આવી શકો છો. હું તમારા માટે શું કરી શકું? મહેશ, આઈ વોન્ટ એન SD અકાઉન્ટ ટુ બી ઓપનેડ ઇન ધ બેંક. હું ઈચ્છું છું કે મારું અહીં SD અકાઉન્ટ તમારા ખાતામાં ખોલવા ઈચ્છું છું. મેનેજર, ઓકે, ટેક ધીસ ફોર્મ, ફિલ ઇન ધ ડિટેલ. ઓકે, ઠીક છે, આ ફોર્મ લો અને વિગતો ભરી દો.
મહેશ, સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ. સર મેં ફોર્મ ભરી દીધું છે. મેનેજર, નાવ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ. હવે તમારો ફોટોગ્રાફ ચોંટાડો અને તેના પર સહી કરો. મહેશ, હિયર ઇટ ઇઝ. આ રહ્યું તે. મેનેજર, હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ. તમે કેટલા પૈસા જમા કરાવવા માગો છો? મહેશ, 500 500 રૂપિયા. મેનેજર, ઓકે, નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર, હી વિલ ગીવ યુ અ પાસબુક. ઓકે, હવે તમારું ફોર્મ અને પૈસા કેશિયરને આપો, તે તમને પાસબુક આપશે. મહેશ, થેન્ક યુ સર. તમારો આભાર સાહેબ. તો આ રીતે મેનેજર અને મહેશ વચ્ચે જે બેંકના ખાતા ખોલાવવા બાબતનો સંવાદ છે તે આપણે જોયો. હવે એક્ટિવિટી 5, સ્ટડી ધ ફોર્મ, ફિલ ઇન ધ ડિટેલ, યોર ટીચર વિલ હેલ્પ યુ. કે અહીં આપેલું ફોર્મ છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે અને જરૂરિયાત મુજબની વિગતો છે તે આપણે ભરવાની છે. તો ચાલો આપણે જોઈએ કે કઈ કઈ વિગતો આપણે ફોર્મની અંદર ભરવાની થાય. તો સૌ પ્રથમ ફોર્મની અંદર અહીં આપણે ડેટ એટલે કે તારીખ લખશું. વિદ્યાર્થી મિત્રો, તમે જે દિવસે આ ફોર્મ ભરો તે દિવસની તારીખ તમારે લખવાની છે. ત્યાર પછી નીચે વિગતો છે તે અમુક વિગતો આપણા કામની છે, બાકીની વિગતો બેંકના કામની છે, જેથી અહીં બધી વિગતો આપણે ભરેલી નથી, પરંતુ હું તમને ફોર્મ સમજાવું છું તે રીતે તમારે ભરી દેવાનું. જેમ કે કસ્ટમર ટાઈપ, તો અહીં આપણે પબ્લિક અથવા તો સ્ટાફ, આપણે સામાન્ય માણસો માટે પબ્લિક ઉપર ખરું કરીશું. ત્યાર પછી મિસ્ટર, MS કે MRS જે લાગુ પડતું હોય તે આપણે કરીશું. અહીં તમારે તમારું નામ છે તે લખવાનું છે, ખાસ દરેક બોક્સની અંદર એક એક લેટર જ લખવાનો છે. ત્યાર પછી નેમ ઓફ ફાધર, ત્યાર પછી તમારે પિતાનું નામ લખવાનું છે. અહીં જન્મ તારીખ લખવાની છે. જેન્ડર મેલ અથવા ફિમેલ એટલે કે પુરુષ કે સ્ત્રી લખવાનું છે. નેશનાલિટી છે તે અહીં ઇન્ડિયન તમે લખી શકો. અહીં મધર્સ મેઇડન નેમ. ત્યાર પછી મેરિટલ સ્ટેટસ, જો લગ્ન થયા હોય તો મેરિડ, ન થયા હોય તો અનમેરિડમાં લખવાનું છે. ત્યાર પછી UID એટલે કે આધાર નંબર છે તે આપણે અહીં લખવાનો છે. ત્યાર પછી કોરસ્પોન્ડન્સ એડ્રેસ એટલે કે આપણે જે જગ્યાએ રહેતા હોઈએ તે જગ્યાનું સરનામું આપણે અહીં લખવાનું છે. ત્યાર પછી એડિશનલ ડિટેલમાં જે વસ્તુ લાગુ પડતી હોય, દાખલા તરીકે રિલિજિયન એટલે કે ધર્મ, તો હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, શીખ જે થતો લાગુ પડતો હોય તે. કેટેગરી તો જનરલ, OBC, SC, ST જેમાં તમે આવતા હોય તે લખી દેવાનું. ત્યાર પછી એજ્યુકેશન ક્વોલિફિકેશન, તમે જ્યાં સુધી અભ્યાસ કર્યો હોય તે વિગતો લખવાની છે. ત્યાર પછી ઓક્યુપેશન ટાઈપ, તમે શું વ્યવસાય કરો છો તે લખવાનો છે. જો વ્યવસાય કરતા હોય તો તેની ઓર્ગેનાઇઝેશનનું નામ અને ડેઝિગ્નેશન, તમે કયા હોદ્દા ઉપર કામ કરો છો તે તમારે વિગતો અહીં લખવાની થાય છે. તો આ પ્રકારે બેંકનું ફોર્મ છે તે આપણે ભરવાનું હોય છે. ત્યાર પછી કેટલીક વિગતો જેમ કે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, તમે ઓળખના પુરાવા તરીકે શું આપો છો? તો અહીં વોટર ID કાર્ડ અથવા તો પાસપોર્ટ, પાન કાર્ડ, ગવર્મેન્ટ ડિફેન્સનું ID કાર્ડ, કોઈ કંપની દ્વારા આપવામાં આવેલું કાર્ડ હોય તો તે, ડ્રાઇવિંગ લાઇસન્સ, ગમે તે ID, ટૂંકમાં પોસ્ટ ઓફિસ દ્વારા ID કાર્ડ થયું હોય તો તે, આ બધા તમે આપી શકો. એમાંથી જે આપણે આપીએ તેના ઉપર ટિક કરવાનું. ત્યાર પછી પ્રૂફ ઓફ એડ્રેસ, સરનામા તરીકે તમે શું આપો છો? તો અહીં ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ, સેલેરી સ્લીપ, ઇન્કમ ટેક્સનું એસેસમેન્ટ ઓર્ડર, ઇલેક્ટ્રિસિટી બિલ, ટેલિફોન બિલ, બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ, આવી રીતે ઘણા બધા કાર્ડ છે, ઘણા બધા ડોક્યુમેન્ટ આપી શકીએ. અહીં ઇલેક્ટ્રિક બિલ છે તે મેં ટીક કરેલું છે, તો તમે જે ડોક્યુમેન્ટ આપો તેના ઉપર ટીક કરી શકો છો. ત્યાર પછી ઇન્ટ્રોડક્શન ડિટેલ, અહીં આપણે વિગતો ભરવાની હોય છે. અમુક વિગતો બેંક દ્વારા ભરવામાં આવે છે. જ્યારે અહીં છેલ્લે સિગ્નેચર ઓફ ધ એપ્લિકન્ટ એટલે કે જે વ્યક્તિ ફોર્મ ભરનાર હોય તેણે ફોર્મ ભરવાનું હોય, તેણે સહી કરવાની હોય છે. તો આ રીતે આપણે સહી કરીશું એટલે આપણું એપ્લિકેશન ફોર્મ છે તે તૈયાર થઈ જશે. તો આ પ્રકારે બેંકનું ફોર્મ આપણે ભરી શકીએ. વધુ માહિતી માટે સીધા હેલ્પલાઇનની અંદર આપણને વિગતવાર માહિતી આપેલી છે તે તમે જોઈ શકશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી એક્ટિવિટી 6, 3, 4 અને 5નું સોલ્યુશન છે તે પૂરું થાય છે. આગળની એક્ટિવિટીનું સોલ્યુશન મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ડાઉનલોડ કરો.
જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો બધું જ જોઈ શકશો. તો આશા રાખું છું આપને અમારી એપ્લિકેશન ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.